નમસ્કાર આઈવીએન 24 ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું સ્વાગત છે। દર્શક મિત્રો, સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મહાનગરપાલિકા જૂનાગઢની ચૂંટણી પહેલા પોલીસ જવાનોનું શહેરમાં ફ્લેગ માર્ચ। શ્રદ્ધા અને સબૂરીના મસીહા સાંઈ બાબાનો અનેરો મહિમા। શહેરમાંથી 5 માસ પૂર્વે ગુમ થયેલા બાળકનું પોલીસે કરાવ્યું મિલન। પૈસાની લેવડ દેવડમાં કોડીનારના યુવાન પર હુમલો। શહેરમાં મેઘરાજાના અમી છાંટણા સાથે છવાયો વરસાદી માહોલ। આજથી બહેનોના જયા પાર્વતી વ્રતનો પ્રારંભ અને ઇતિહાસમાં પ્રથમવાર ડુંગળી બટેટાનો આવશ્યક ચીજ વસ્તુ ધારામાં સમાવેશ। સંગ્રહખોરોમાં ફેલાયો ફફડાટ। કુલ એપલ આઈસ્ક્રીમ, સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ। આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી, જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા, 12 માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ। एक संपूर्ण पारिवारिक प्रोडक्ट एटले कूल एप्पल आइसक्रीम। आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद। स्वाद नो राजा एटले कूल एप्पल आइसक्रीम। सौराष्ट्र माटे डीलरशिप तथा डिस्ट्रीब्यूटरशिप आवकार्य छे। फैक्ट्री साइट GIDC 2 प्लॉट नंबर 1507/3 जूनागढ़। फोन नंबर 0285266162। मोबाइल नंबर 7600070591 तथा 7600070589। આગામી 20 જુલાઈના જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે સંવેદનશીલ વિસ્તારોના લોકો ભયમુક્ત અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે એ માટે એસપી સૌરભ તોલંદિયાના માર્ગદર્શન હેઠળ કેશોદ ડીવાયએસપી ભરતસિંહ ટાંગ, એલસીબી પીઆઈ ગોહેલ, એ ડિવિઝન પીઆઈ ડીએમ ચૌહાણ, ભવનાથ પીએસઆઈ સંદીપસિંહ પરમાર અને તાલુકા પીએસઆઈ એસએ ગોહેલ તેમજ સી ડિવિઝન પીએસઆઈ કેઆર પરમાર સહિતના પોલીસ જવાનોના કાફલાએ શહેરના માર્ગો પર પસાર થઈ ફ્લેગ માર્ચ યોજી હતી। ચૂંટણીમાં બંદોબસ્ત જાળવવા માટે વધારાની પોલીસ ઉપરાંત એસઆરપીની 4 કંપની જૂનાગઢ માટે ફાળવાઈ છે। जल्दी लाओ। શ્રદ્ધાઓનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી। શ્રદ્ધા અને સબૂરીનો સંદેશો આપનાર શિરડીના સાંઈ બાબાનો અનેરો મહિમા છે। સબકા માલિક એકનું સૂત્ર આપનાર સાંઈ બાબાને આજે પણ ભાવિકો પૂરા ભાવથી પૂજી રહ્યા છે। ગુરુવારનો દિવસ સાંઈનાથની પૂજા અર્ચન કરવાનો દિવસ ગણાતો હોવાથી ભાવિકો શહેરના સોનાપુરી ખાતે આવેલા સાંઈ બાબા મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે અને પૂજા અર્ચન સાથે બાબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે।
જિલ્લામાં સગીર વયના બાળકો અવારનવાર ગુમ થવાના કિસ્સા બનતા હોય છે, ત્યારે શહેરના પંચાટડી ચોક પાસેના મોટી હવેલીના પૂજારીનો 16 વર્ષનો પુત્ર કેશવ સતપ્રકાશ 5 માસ પૂર્વે સ્કૂલેથી ગુમ થયો હતો અને આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા એલસીબીની ટીમે શોધખોળ આદરી હતી અને અંતે આ બાળક વડોદરા રેલવે સ્ટેશન પર હોવાની બાતમી મળતા એલસીબી પીએસઆઈ એમએસ ગોયલ અને એમના સ્ટાફે વડોદરા ખાતેથી કેશવને પરત લાવ્યા હતા. આ બેન છે મળી ગયો બાપનો મારો અને ફરિયાદ બંધાવી હતી અને વડોદરા હતો પોલીસ તારા પછી આવી ગયો ક્રાંતવાળા અને અહીંયા વડોદરાથી હાથ પોલીસને પકડાયો. હા બધા કરાવી પોલીસ વાળાએ. કુલ એપલ આઈસ્ક્રીમ, સ્વાદનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. આપના માટે પ્રસ્તુત છે કુલ એપલની અવનવી ટેસ્ટી વેરાયટી જેવી કે ચોકો બનાના, ચોકલેટ ચિપ્સ, જાફરાની પિસ્તા, મલાઈ મસ્તી આઈસ્ક્રીમ કપ તેમજ સન્ડે, કેસર પિસ્તા કોન, ચોકલેટ કોન, ટેસ્ટી કોન, સાથે છે રજવાડી મટકા, કેન્ડી, કસાટા તથા રંગીલા અને હા 12 માસ શ્રીખંડ, મઠ્ઠો, પનીર અને કેરીનો રસ તો ખરા જ. એક સંपूर्ण पारिवारिक प्रोडक्ट એટલે कूल एप्पल आइसक्रीम. आपकी खुशियों के साथ स्वाद जो सदा रहे याद. स्वादનો રાજા એટલે કુલ એપલ આઈસ્ક્રીમ. સૌરાષ્ટ્ર માટે ડીલરશિપ તથા ડિસ્ટ્રીબ્યુટરશિપ આવકાર્ય છે. ફેક્ટરી સાઇટ જીઆઈડીસી 2 પ્લોટ નંબર 1507/3 જુનાગઢ. ફોન નંબર 0285266162. મોબાઈલ નંબર 7600070591 તથા 7600070589. પૈસાની લેતી દેતીમાં સામાન્ય નજીવી રકમ બાબતે થયેલી બોલાચાલી ક્યારેક ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લે છે અને થઈ જાય છે મારામારીને સમગ્ર મામલો પહોંચે છે પોલીસ મથક સુધી. ત્યારે વાત છે કોડીનાર શહેરની વિરાટનગરમાં રહેતા હરિભાઈ પાલાભાઈ નામના યુવાનને માત્ર 500 રૂપિયા જેવી નજીવી રકમની ઉઘરાણી કરતા સુરેશ બચુ, નરસિંહ બચુ સહિતના અન્ય સાથીદારોએ મળી હરિભાઈ પર લોખંડના પાઇપ અને પાવડાના હાથાથી હુમલો કરતા યુવકને ઈજા પહોંચતા પ્રથમ કોડીનાર અને બાદમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા. ઓકે છે. ક્યાંની પોલીસ આવી હતી? જુનાગઢ. શું કોડીનાર રહીએ છે. છોકરાએ પાસે 500 રૂપિયા માગવા ગયો એટલે એ છોકરાએ મને એમ કીધું કે તારે 500 રૂપિયા દેવાથી ચોથી તારી થાય એક કરી. મેં કીધું ભાઈ 500 રૂપિયા માગવાનું તારે દેવા કેમ નથી? એ સીધો એની ઘેર ગયો. આખું ઘર 5-6 જણા આવ્યા પાઇપીને ધોકા લઈને આવીને સીધા મારવા. કેટલાય સમયથી ચાતક નજરે લોકો આકાશ ભણી મીટ માંડી વરસાદ વરસવાની રાહ જોતા હતા. ત્યારે લાંબી ઇંતજારી બાદ આકાશમાં કાળા વાદળોથી વરસાદી માહોલ છવાયો હતો. શહેરમાં સવારે મેઘરાજાએ ફરી પધરામણી કરતા માર્ગો પરથી પાણી વહ્યા હતા. ત્યારે લોકોની આશા પણ વધુ જાગી રહી છે.
જોકે દિવસભર ધૂપ છાંવના વાતાવરણથી લોકો વધુ વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. વ્રત પૂજા અર્ચન અને મહાદેવને રીઝવવાનો પરમ પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે. એ પૂર્વે જ આજથી બહેનોનું જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થયો છે. શિવ મંદિરોમાં બહેનોએ મહાદેવનું પૂજા અર્ચન કર્યું હતું. સારા સૌભાગ્યની પ્રાપ્તિ માટે બહેનો આ વ્રત કરે છે. બહેનોએ અવનવા શણગારો સજી વ્રતની પૂજા કરી હતી અને ભગવાન ભોળાનાથને સારો વરદાન મળે અને અખંડ સૌભાગ્ય રહે એવી પ્રાર્થનાઓ સાથે મહાદેવને પૂજા અર્ચન કર્યા હતા. હાલો બધા હાથમાં પાણી રાખી લો બેટા. પુષ્પ ચડાવ્યા પછી નાગલા ચડાવ્યા પછી જુવારા ચડાવ્યા પછી પિંગલા લિંગમ પ્રાર્થના પૂર્વક થોડી નમસ્કારાન નમસ્કરો ઓમ વસ્ત્રોપસ્થમ સમર્પયામિ. આજે અષાઢ મહિનામાંથી બધા વ્રતોનો પ્રારંભ થાય છે. પ્રથમ વડસાવિત્રીનું વ્રત આવે, ત્યાર પછી જયા પાર્વતીનું વ્રત આજે પ્રારંભ થયું છે. અષાઢ સુદ 13ને દિવસેથી આ પૂજનનો પ્રારંભ થાય છે. આ ભગવતીમાં જયા પાર્વતી, જયા એટલે ભગવાન શિવજી અને પાર્વતી એટલે ભગવતીમાં જગદંબા, એમણે આ શિવજી ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ જયા પાર્વતીનું વ્રત કરેલું છે. પોતાના પતિને પ્રાપ્ત કરવા માટે, ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી, ઘોર તપસ્યા કરીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે આ ભગવતીમાં પાર્વતી આ વ્રત કરેલું છે. અને આ વ્રતનો મહિમા છે પોતાના મનપસંદ પતિને પ્રાપ્ત કરવા માટે આ વ્રત હોય છે. આખરે ડુંગળીના વધતા ભાવો અને સંગ્રહખોરોની તાનાશાહી સામે સરકાર સફાળી જાગી છે. ડુંગળીના ભાવોને અંકુશમાં લેવા રાજ્યના પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભામાં ડુંગળી અને બટેટાને ગુજરાતના પ્રથમ ઇતિહાસમાં આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ સમાવી લીધી છે, જેથી હવે ડુંગળી બટેટાના વેપારીઓ કુલ 100 ટન માલનો સંગ્રહ કરી શકશે, કે જેથી વધતા ભાવ હવે અંકુશમાં આવે એવી સંભાવના દર્શાઈ રહી છે. જ્યારે વધુ સંગ્રહ કરનારા પર કાયદેસરની તપાસનું એલાન પણ કરવામાં આવ્યું છે. શું છે ભાઈ આ બધું ભાવ વધારે આવ્યો ને ડુંગળી બીજું કાંઈ નથી ને? ના ભાઈ મરવી નાખતા નહીં માથે રહીને કઈ? ના ભાઈ ના સારી રહેવું.
તગારામાં હતી હાઈકના એમાં લેવાય ને બધી આવી જાય. ક્યાં મને બતાવજો ખરી. આમાં નો ખુલ્લે ભાઈ, આમાં રેકોર્ડિંગ છે ખુલ્લે નહીં. કોઈ કઈ કોમ્પ્યુટરમાં જ ખુલ્લે. વેડિંગ ફોરવર્ડિંગ ના થાય તો હું જોઉં પેલો કેમેરો જોયો રિવાઇન્ડ ફોરવર્ડિંગ ના થાય. આઈડિયા કરશો હવે ગામમાં એવું લાગે તારો ફોટો દેખાવતો. ગામમાં આઈડિયા કરવાના ત્યાં જેવું લાગે. શું છે ભાઈ આ બધું? ભાવ વધારે આવ્યો ને એટલે ડુંગળી. બીજું કાંઈ નથી ને? ના ભાઈ ના. મરવી નાખતા નહીં માથે રહીને કઈ? ના ભાઈ ના, સારી રહેવું. તગારામાં હતી હાઈકના એમાં લેવાય ને બધી આવી જાય. ક્યાં મને બતાવજો ખરી. આમાં નો ખુલ્લે ભાઈ, આમાં રેકોર્ડિંગ છે ખુલ્લે નહીં. કોઈ કઈ કોમ્પ્યુટરમાં જ ખુલ્લે. વેડિંગ ફોરવર્ડિંગ ના થાય તો હું જોઉં પેલો કેમેરો જોયો રિવાઇન્ડ ફોરવર્ડિંગ ના થાય. આઈડિયા કરશો હવે ગામમાં એવું લાગે તારો ફોટો દેખાવતો. ગામમાં આઈડિયા કરવાના ત્યાં જેવું લાગે. આસોપાલો આર્કેડ લક્ઝરીસ એલિવેશન અને મેઇન રોડ એન્ટ્રી. લેટ્રિન અને બાથરૂમની સુવિધા સાથેનું કોમ્પ્લેક્સ. જુનાગઢ હાઈવે ટચ જીઆઈડીસી અને માર્કેટિંગ યાર્ડની તદ્દન નજીક. નાના રોકાણકારો તથા ધંધાર્થીઓ માટે સુવર્ણ તક, ફક્ત 5 માં પોતાની ઓફિસ. આસોપાલો આર્કેડ. બુકિંગ સંપર્ક નિખિલ મેઠિયા 9333 76 723, મુકેશ મેઠિયા 98 797 53 040, ભૂપત સેઠિયા લક્ષ્મી પેટ્રોલ પંપ સામે, રાજકોટ જુનાગઢ હાઈવે, સાબલપુર જુનાગઢ. જુનાગઢના ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો આજે ઇતિહાસની સાક્ષી પૂરી રહ્યો છે કે જ્યાં રોજના હજારો પર્યટકો આ સ્થળની મુલાકાત લે છે તેમજ દેશ વિદેશથી પણ ટુરિસ્ટો કિલ્લાની ઝાંખી કરવા આવે છે. ત્યારે તંત્ર આ કિલ્લા પ્રત્યે દુર્લક્ષ સેવી રહ્યું છે. સાફ સફાઈના અભાવે કિલ્લામાં તેમજ રાણાદેવીના મહેલમાં કચરો અને ગંદકી જોવા મળે છે. તેમજ તદ્દન બિસ્માર બની ગયેલા કિલ્લા પ્રત્યે સરકાર અને તંત્ર જાગી ઐતિહાસિક ધરોહર સમા આ કિલ્લાની યોગ્ય જાળવણી કરે એવું પર્યટકો એટલે તો ઓલા ગેટેથી જ લઈ લેજો. આ છે જુનાગઢનો ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો કે જ્યાં ઇતિહાસનો અમૂલ્ય વારસો દરબાયેલો છે.
ઐતિહાસિક ધરોહર એવા ઉપરકોટની ગાથા આજે પણ ઇતિહાસના પાના પર અંકિત છે કે અહીંયા રાવવંશના નવરાએ રાજ કર્યું હતું. એ સમયની સાક્ષી પૂરતા આ છે કિલ્લાના દ્રશ્યો. ઠંડુ પાણી બંધ છે, કઈ છે નહીં. ત્યાં બોલીને લેવું જોઈએ કે આ છે પાણી પીવાનું, પણ પાણી નથી લેવી ને. ઉપરકોટની મુલાકાતે આવતા લોકો માટે તંત્રએ પાણીનું બરફ તો બાંધ્યું છે, પરંતુ આપ જોઈ રહ્યા છો કે પાણીનું એક ટીપું પણ આવતું નથી. પ્રવીણગીરી ગોસ્વામી છે. અહીંયા બાજુમાં મારો ઠંડા પીણાનો સ્ટોલ છે. આ પરબ 1.5 મહિનાથી બંધ છે અને મેં 1.5 મહિના પહેલાં રૂબરૂ રજૂઆત કરેલ હતી તો કે કાલના દિવસમાં થઈ જશે. આજની તારીખે આ પરબ બંધ છે. અહીંયા પબ્લિક બહુ હાડમારી ભોગવે છે પાણી વગર. અમે પોતે બહારથી ડોલ ભરી આવીને પબ્લિકને પાણી નીલમ અને માણેક છે. સાક્ષી પૂરતી આ છે સાક્ષી પૂરતી આ છે નીલમ અને માણેક. મિત્રો, ઐતિહાસિક એવા ઉપરકોટના આ કિલ્લાની અંદર આ છે સતી રાણકદેવીનો મહેલ કે જ્યાં સાફ સફાઈનો પણ એટલો અભાવ છે કે આપ કચરો આપની નજરે નિહાળી રહ્યા છો. ત્યારે આવી ઐતિહાસિક ઇમારતોની જાળવણી બાબતે સરકાર અને તંત્ર બેય જાગે એ હવે જરૂરી બન્યું છે. મિત્રો, આ રાણકદેવીના મહેલની ઉપર જવાના આ રસ્તે આ લોખંડની જે સીડી બનાવવામાં આવે છે તે પણ હાલમાં તૂટી ગયેલ છે. ત્યારે અકસ્માતે કોઈ પણ અકસ્માત થાય તો કોણ જવાબદાર એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. વિતેલા વર્ષોની સાક્ષી પૂરતો આ ઉપરકોટનો કિલ્લો આજે પણ તે ગુમસુમ થઈ ગયો છે. અત્યારે ખંડેર બનેલા આ મહેલ પાછળ સરકાર કે તંત્ર આખરે જાગશે ખરું? દર્શક મિત્રો, આપણે નિહાળી ઐતિહાસિક ઉપરકોટની ગાથા. કેમેરામેન જયદીપ મહેતા સાથે વિનોદ.
દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર, શુભરાત્રી.